અલ્યા મારું બેટા બાઈક ને શું હે ઓ મારું કીકે નહીં લાગતી ને શું મારું પેટ્રોલ દવા દીધું ને તારે પેટ્રોલ ઘણું છે મોટો શું મારું હું પડશે હજી નવું લાયા થોડા દાડા છે જ થી ઓહ મારું છે ચોકે રેડી છે ને બધું રેડી છે કમ્પ્લીટ તો શું મારું છું કોના કરતા મારી સાયકલ હારી હતી મને તો એવું લાગે છે હવે દોરીને જવું પડશે દોરીને જ જવું પડશે હવે બગડી ગયું છે મને તો લાગે બગડ્યું છે ગેરેજ દોરાવવું પડશે પેલો તો પણ હવે દોરીને લઈ જવું એ કાઠું છે ચાલ તો ઘરે આવવા જોઈએ ભાઈ આજ તો ગોમો ઓટો મારી આવું ગમે તે ઊંચો બોલતો હોય ને નેસો કરી નાખો બાપા જીબાત ગોમ ખબર જ નહીં આ બધા એ મારા ઓમ પાલ પણ આ બાઈક લઈને છે રહરો છે અલ્યા થોડુંક બગડ્યું છે એટલે હમું કરાવવા હતા પણ ફેમલા તે તો મને બાઈક ને જ લાવ્યું અમે લાવ્યું તો પણ બગડાઈ ગયું વાયરનું ટાયરનું શું નક્કી હવે આ તારું ખીચરું કપા ઉપર કરી અને પકડતા એ તો અમે ગમે ને રાખે અને તમે આ કેમ હજી ધોપા બારી નીકળ્યા નથી કીધેલા ઘરે રાખો તો ઉકાળો છો એ તો હું ગમે તે કરું મારે ઘરે સ્ટોક રાખું સ્ટોક અલ્યા આ તો હોય છે આ તો છે હવે કપા ઉપર કરી અને ઉપડો અલ્યા આ 2 લાખ ની ગાડી જાય એટલું નથી પાછું તમને કહું એટલે હવે આ દોરીને જાય રહી એટલું ના કહેવાય આ તો અમે હમું કરાવું તો તમારે ઉપર થઈને હું કાઢી નાખું પાછું ઓય ઓલી સાયકલ હતી ને ગાડી હવે ગાડી નાખું પાછી પડશે એટલે એમ છે હાટી ની સોળ અલ્યા આ તો વળી ક્યાંય જપતા જ નથી કીધેલા આ મન છોડી ગયો છે ને હલ્લે પર આવા જે પસવા દે ની તો છોડી ગયો છે મારા સિવાય ના પણ નેટ તો દરાસ એક તો આ માદળી આવે ને આવે દારૂડી થકે છે ને એમ તો આખો મૂડ ખરાબ કરી નાખે છે આવી ઉભી તો થકે એટલે પછી બગડવાની જ ગમે એવું ગાડું નવું હોય તો ચીકર ક્યાંથી હજી આવે છે કીધેલો અત્યારમાં ચે અમારે હતા નથી મારા હોય છે ઘરે પડી રહેતો હોય થાવ હેરાન કરી નાખ્યો મને તો અરે રમતું બાપા એક તો ગેરેજ વાળાને ફોન કર્યો તો ગેરેજ વાળો કે હવે આજ તો ગેરેજ બંધ છે આ શું કાયમ ડગોળા મારી સાયકલ હતી રેડી હતી ઘડીક કે ચોક બગડી ગયો ઘડીક કે પેટ્રોલ થઈ રહ્યું ઘડીક કે પંચર પડ્યું આ તો ઓનમાં તો ખરતા એના કરતા મારી સાયકલ હારી હતી આશે પંચર કરતો પરો આશે હમી કરતો પરો અને ઘડીક કે ચોક બગડી ગયો એના કરતા આખી ચેન જ નાખો પડી હોય બગડે જ નહીં કોઈ હવે તો વીસી મારવું છે ઓને ગ્રાહક કરી વીસી મારું ઓહો આવા તડકાનું રાવણું તો મારે બધું મૂકવું પડે છે બર આ એક હેડતું જ આવું ને એ જ કાઠું છે ગાડી હતી વીસી મારી નકે ચેવો મસ્ત આમ સેલ મારતા એસી બે ચાલુ કરી અને એ શાંતિથી આવરાઈ જતું આમાં લઈ જાય ને તડકાનું એટલે ખૂબ કાઠું પડે છે મારું બધું પ્રેમજી કાકા ઓહો આ ચમ ગરમડતા દો છો એટલે તડકો જેવો છે આમાં લીધેલું વધારે કાઠું પડે છે હેડું એવું તો તમારી ગાડી હતી જઈ ગાડી વેચી મારી થી અમે 4 દાડા સાથે અને તું છે હું મારો આડો આવ્યો છે એટલે મારે છે શું હોવા તાર એવું છે હોય છે તો હમણાં સીધો રોડે થઈ ને ડાયરેક્ટ પકડીને કે ક્યાં દાયરો છે તમને મારે ખબર તો છે એ ખબર છે તમારા કારનામાની એમાં હા મારે તો દાવા દો છે તોડે હોય એટલે મોય બેડું તડકો છો તો જબર હા ખૂબ કાઠું પડે હારું અમલ લીધું તો મૂકો એમ કરો હા એક સાયકલ લાવો રી એટલે હું આ બારે પડતો વ્યક્તિ છે ને સાયકલ ની વાત કર એટલે હું તને સાયકલ આખો એવો લાગુ છું તો પછી કોઈ હેડતા થોડા તમે હારા લાગો હરા એટલે આમ ગામમાં બેહું ને તો આમ પોસ ઘંટિયા મોન હાલે મને બોલ અને તું મને સાયકલ હાચીને જાય એમ કે તો પણ તમે આમ હેડતા હારા નહીં લાગતા એમ કરો હા તમે કોઈક નાનું મોટું સાધન લાવો એટલે ઈ તો વિચાર્યું છે પણ એ ગાડી વેચી કે નહીં એમાં મારા બેટા પૈસા ભગી છે અને પૈસા છે હવે થોડા વિચાર્યું છે કે બાઈક લાવવું હોય બાઈક લાવતા જ ને હું તો કહું ચાલે આ ખેમદી વાળું થાય પાછું ચમ ખેમાંથી શું છું એ તો બાઈક હાચા કરતા દોરીને વધારે થતા હોય હું હાથો કોણ એની આખી જિંદગી સાયકલો દાચી થઈ એને બાઈક માં કોઈ ખબર ના પડે એવું છે એમ હોય અલા મેં તો જેટલી ઓલા કોઈ પેટ્રોલ નો કોઈ આમ નેસો હશે ને તોય દોરીને દાતા હશે એવું બાઈક તો મારે લાવવું છે પણ એ મારા બેટા પૈસા પડે ઓછા અને અમે તું દાયડી નહીં હેડતો જાતો તો લાગ્યું એક બાઈક મારે શું કરું હું બાઈક નું ચમ મારે તો હવે હેડ તો હમણાં હેડે જતો બાઈક લઈને ઘરે જ નેરતો ડોસી મને બાઈક એટલે આવા તાપનો પિંચે જેવો તાપ પડે છે તોડી નાખે એટલે બાઈક હોય કે નહીં હટ લઈને અડે પીન તરત ઘરે ડોસી ને ખબર ના પડે ડોસી આમ વાહન હતી આમથી આમ નીકળી જાય આપડે ફટાફટ
પણ એક બીજી વાત એ છે હા. બાઈક પર મને હાંકતે નહીં આવડતું. તો એમ કરો, હા બાઈક મારે જરૂર છે હા. અને અમે તારે થોડીક તો જરૂર તો છે જ. હા ઈ તો છે. તો પૈસા માર કન ઓછા છે હા અને અમે તમારા ઘરે ઘણું છે એટલે થોડાક પૈસા આલો એટલે બાઈક લાવો. ભાગમાં હા મારું ઓછો પણ મારે તો ખાલી આટલા જ આવવા દો, બીજે છે ગોમતરે તો કોઈ મુદાતો નહીં. એટલે આપણે દાયડી દે તો કહે છે ને સવાર નો આવશું ને હોજ ને તને મેલો આવશું એટલે બોલ. એવું છે એમ ને? હા હા તો ચાલે. પાછું હું રાતનો કદાચ મારે જવાનું થાય તો આવશો જ ખરી ને? અરે નક્કી નક્કી હા તો બાઈક તમારી અહીંયા રાખવું પડે છે, કેમ કે મારે તો મારી એ રાખશું. ખબર નહીં પડે તો ફટાફટ આમ ડુસિંગ કે હું આવું રો શાકભાજી લઈ એવું કરતા કરતા તો આપણે ઘર ભેગો કરી નાખશું તને. એવું એમ ને? હવ સારું લ્યો તો અત્યારે તો આ લ્યો આટલા છે, હા બીજા ફોન પે કરી નાખશું, ચાલે ને? સારું આ તો 5000 છે હા. અને બીજા ફોન પે કરાવશો ખરા? હા એ તો હું ઘરે ફોન ચાર્જિંગ થાય ઘરે જઈને કરાવી નાખું તરત. અને હું શું કહેતો હા તું એમ કહેતો હતો કે ખેમાથી મને મળ્યા હતા બરોબર બાઈક લઈ ઓય તો હેડ અહીંયા રહી તો આવો ખેમાની તમે શું કરશે તઈ? એટલે અહીંયા ખબર પડે છે ઓછી ચમ કે સાયકલો હાથેલી છે હા અને તું ગેરેજ વાળા કન જ્યા ને હા તો કશું નહીં નવું બાઈક છે ને હમણાં કોક એમ કરી પૈસા પડાવી નાખશે. પણ હું નહીં આવવાનું અહીંયા. ચમ મને કાલે એક થાપ છોડી હતી એને. અલ્યા પણ તારા કારનામાની મને ખબર કાલે ભીધેલો હશે તું ઓ કાલે ભીધેલો હતો? હોદનો થોડોક ભીધેલો તો હતો. હા તો તું બોલ્યો હશે એ ખબર નહીં હોય તને. એવું એમ? હા પછી ઓલો એક જ થાપ થોડે ને તો શું કરે? પણ અત્યારે તો જાહું હા. તો વરી અમાર તો વાત થઈ જાય. અલ્યા ના થાય હું નહીં મોટો ગામનો આગેવાન હેઠ. એવું એમ ને? હા સારું લ્યો. જઈ આવો ને ધોઈ તો આવો નવા બાઈક ને શું થાય? હા એ તો હડો તો દિશ્યા એમાં શું. આખો ખોલો ને જો આ ચાકો ખોલશું તો મારું શું વધારે શું તો ના ના હાર્યું ખોલું ને ના તો ખોલવું તો નથી કેમ કે આખી રાતનો મથુરો કોક બગડ્યું તો વધારે થાય છે મારું એના કરતા ખોલવું તો નથી ચાલ હે મને તો કહેતો કરી હશે શું હશે ઓય ઘરે જ છે આ તો. ઓ ખેમાદી હા આ શું ખાટલો બીજો ઢાળીનો મથો રાખ અલે આવો પ્રેમથી આવો હા અને તો આ દારૂ લઈને તમે છે મારલા તું ના ખરીદા તું ખરીદા ભાઈ ને કહો પણ શાંતિ રાખો નથી દીધેલો અત્યારે શું કાલે મારું ઓછું હમ થઈ ગયું તું બારી તું બારી નતો કહેતો હમણે. આઈ તો મને ખબર હતી કશું નહીં થાય પણ તો એ તો તમે કાલે ઓલા ખરી- પણ ફોટો પી ગયા હશે એટલે તો તમે ઓના સંગી ચમ થડ્યા સંગે નહીં થયો આ તો રસ્તામાં મળ્યો તક ને ઓહ. પછી વાત કરી કે ખેમાથી બાઈક બગડ્યું છે ઓ મેં કીધું મારું મહિનો છો બાઈક લાયાનું અને બાઈક થોડું બગડી જાય મહિના અરે ઓય આવો તમે એટલે પછી અરે આખી રાતનો બત્તી કરી અને હા. મથુરો છું હું હવે શું બગડ્યું છે એ કોઈ ખબર પડતી નથી એટલે આ મહિનામાં બાઈક ના બગડે પૈસા બા તો નવું પેટી છે બાઈક તમારે તો હા તો હું એમ કહું છું કે સિગરેટ શીશું છે બાઈક ને હવે વીસી મારવું છે બાઈક મને એટલે આ શાંતિ રાખો મને જોવા દો પેલું બાઈક ની શું શું છે ચોક તો બંધ રાખે છે ચોથી બાઈક ચાલુ થાય સાયકલ દાચી છે કોઈ બીજું કશું કર્યું નહીં હા તો ખેમાથી ચાલુ થઈ ગયું અરે બતાવો અમને કે છે કે ખાલ થઈ ગઈ ખાલ થઈ ગઈ અલ્યા પણ પૈસા બોમ આવતું આ બાજુ આવો તમે હાલો ઓય આવે છે પેટ્રોલ નો કોક હા. આ તો બંધ પછી બાઈક બંધ જ થાય ને વગર પેટ્રોલ અંદર જાય તો સારું એટલે પડે. આ ઓછું કર્યું તમે કશું નહીં આ કોક ચાલુ કર્યો છે આ તો વળી બે દાડે ચીટ બગડીને પડ્યું છે અલા મારે તો ઓલે વીસી જ મારવું છે અરે મારે સાયકલ ગઈ ગઈ આ વીસી મારે સાયકલ લાવી છે વેસી મારું છે ઓ વીસી જ મારવું છે નથી જોતું જ મારે ઘરના ભાઈને મારે ના જોવાય તો બાઈક તો અમારે જોવે છે તમારે જોતું છે એમ હા અમારે લેવું છે અમે નવું લેવા જતા હતા અમે બે એવું એમ હોય તો તો ઘટ્યા એટલા ઘટ્યા હાલો લઈ દો તમે તાર બીજું શું કેટલા માલું છે તમે કહો હવે એમાં મન તો કોઈ ખબર એમ નહીં તમે તો હજી એમ કહો છો મેં તો આ જો તમે ભાત હા, ઈ તો મને 1 લાખ રૂપિયા આલ્યા છે બાઈકના મને ખબર છે મહિનો શું છે બાઈક હા તો તો તમે 10,000 ઓછા હાલ હળો 2000 ચાર મારી દીધું બીજું શું ના પણ મેં રોકડા આલ્યા છે ને પૈસા પણ તમે એમ તો મહિનો વાદર્યું છે ને તમે હા તો મહિના વાપરો કદાચ 10,000 તમે કાપી જો હા 2000 તો ના એમ કરો તો લાખ રૂપિયા ઘણા હા તો લાખ રૂપિયા હાડો બીજું શું તમારે તમે ઘરના છો અમે આપણે બધા ઘરના જ કહેવાય એટલે લઈ દો હાડો એટલે ઘણાય ને આવો ઘણાય ઘણાય હા એમ પછી મારે ના સાયકલ પાછળથી આવી ના ગઈ છે. કહેતા પાછું તમે કહે ઓછા આલ્યા ના પૈસા ના હું કશું કહેવા નથી તમે તારો ચાલ પણ પૈસા પૈસા અડધા હાલો ને અડધા પછી હું ફોન પે કરાવું. અડધા આલો ચાલે
અત્યારે સાયકલ લાવે એવા હાલો એટલે આ તો એટલે સાયકલ સાયકલ તો આવી રહી એટલા તો હું તરત આલું હા, તો બીજા મારે તરત તમે સાયકલ ઓલું લેવા વાપરો આવી. ફોનમાં મારું બધું મને નથી ખબર પડતું અમુક હોય તો દોડું તમે ફોન પે વાપરો તમે હશે લગભગ તો હશે. તમારા છોકરાને કહે તું ગાડી આવશે ઈ તો મોબાઈલ છે તો છે તો ખરી ફોનમાં ઈ પડ્યું આ પડી જ ને. હા, હા એમાં તો આવે છે પૈસા હા તો આ નંબરમાં હું પૈસા નાખશું પરા હા. તમારા છોકરાને કહે તું ગાડી આવશે હાર વળો ઈ તો કહો વાંધો નહીં, કશું વાંધો નહીં. કહો હતો ને હા મારે હમણાં તરત હું તો લ્યો હા સાયકલ આવી હોય તો હું આલજો અત્યારે તરત હાલો લ્યો આ 5000 રૂપિયા થઈ હા તો હવે તરત હું સાયકલ લઈ આવું. હા તો મારા બાઈક ના તો લઈ જાઓ તમે તાર અને તો સોપડી ની ચાર આલશો તમે સોપડી ની તો તૈયાર જ પડી છે હમણાં હોજ ને આઈને લઈ જાઓ કરું નક્કી નક્કી. હાર તો અમે તો બે હારું તો હા અને પછી તમારે નોમે કરાવવું પાછું નોમે તો કરાવશે ઈ તો તમારે પોલીસ ભેગું વાળા આવું મારે ખબર છે ને ભેગું આવવું પડશે એમને એમ તો થોડું નોમે ઈ તો હું આવશું આજે આયા હા બેસી દઉં હું. હા બે તો આપણે તો બાઈક રેડી આપણે તો સાયકલ લાવે એવા આવી ગયા પૈસા. એ હાર હોય અને અમે આવશે લેવા પા એ કશું વાંધો નહીં તમે તાર ગમે ત્યારે આવજો હો. એ હારું એ હા મારે તો સાયકલ લેવા આવી ગયા હા ઘરના બાય નથી તો કાઢ્યો અને તો ખોટું પેટ્રોલ ના બેટ્રોલ ના નખાવાના ને હવે આપણા કન પૈસા આવી જાય એટલે હવે સાયકલ લેવા જ આવી છે બીજી વાત થોડો પણ હવે તું 20 કાંઠે મેળ નહીં આવે મારો છો હવે જઈ પેલી સાયકલ લેતા આવરી ના ખોજ વેળા ડૂસી કે છે પોટકો લેતા આવો શેમાં લાભો બાઈક તો વીસ ઉપર અને મારો ઓછા પ્રેમથી રહ્યો એ બાઈક તો લઈ ગયો અડધા પૈસા આલવાનું કીધું છે પણ આ શરમનો દુરુપયોગ થાય રે એટલે મોકું એમ કરવું પડશે એક હાથમાં સોપડી અને એક હાથમાં પૈસા તો કાલી દાડો ઉજે ચિયાકને સોડી ના આવે નોમ તો મારે આવે જ કેમ કે મારા નોમે બાઈક છે એટલે પેલી તો સાયકલ લેતા આવું હેડો હા છેલ્લી પડે દીએ પૂરી થઈ હવે મારું ઓળશું પીવરાઈ ગયું છે વધારે એમ કરો પ્રેમથી ને હવે તો બોલાવવું જ પડશે 1 મહિનાથી કોરો છો માચે આવું હોય તો બાઈક હાલતો નહીં અત્યારે હવે વધારે પીવરાઈ ગયું છે દુઃખ ઘરે તો જઈ શકાય એમ છે નહીં કદાચ બાઈક લઈને આવે ને તો થોડા સુધી મિલી આવે મને ઘરે મેલે તો એટલે ફોન કરું પ્રેમથી પ્રેમથી નો થશે કોઈ બીજા ના લાગી હેલો પ્રેમથી બોલ્યો અરે વાહ જો નંબર હાથો પડ્યો હલો હા અલા મને લેવા આવે છે બગીચામાં થોડુંક વધારે થઈ ગયું ઘરે મેલવાય ઓવા ઓવા છે અલા રાવણ જતો રહ્યો અલા પણ મારે અત્યારે બાઈક ની જરૂર છે તું મને મેલવાય ખાલી કરે પણ 50,000 તો મેં આલ્યા છે તો બસ મેં તને એમ નતું કીધું કે ગાડી રાતે હું તને બોલાવીશ તો આવશે તે કીધું તું કે હું તને ઠેઠ ઘરે મેલવાઈશ રાતનો ફોન કરશે ને તો ઠેઠ લેવાઈશ અને મેલવાઈશ પણ રાવણામાં હવે રાવણું પૂરું થઈ ગયું તું તો મને લેવાય તાર એટલે પણ એ તો વિવમ તો પસતા હશે ઘરે નહીં આવવાનું અલા ઘરે આવી તું મને એક વખત મેલી અને પછી તાર રે વિયમ જવું એ તાર અલા લાખ રૂપિયાનું બાઈક હતું મને ખબર છે પાછા મેં આલ્યા છે અને ફોન પે માં મેં પાછા આલ્યા ખબર છે ને 5,000 તો પેલા રોકડા આલ્યા પણ ઓબલ તો ખરી ઓબલ લ્યો કાબી નાખજો એટલે વરી ફોન કરો તેના ફોન આવે છે ફોન વાળા જ લોહી પી ગયા અલ્યા ભાઈ તને એક વાર તો કીધી કે હું રાવણામ જો છું એટલે મારે મોડું થાય ફોન કર નથી કર મેલ ફોન મારો બેટો પી જાય બસ ફોન કર કરે છે ટંટો લેવાય આ ભાગ કર્યો જ ખોટો કર્યો છે મેં તો ભાગ જ નતો કરવાનો